નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે। આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ખેરગામ તાલુકાના અછોડીના પ્રગટેશ્વર ધામ ખાતે ધર્માચાર્ય પ્રભુ દાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં ચાલી રહેલી સુપ્રસિદ્ધ કથાકાર અજયભાઈ જાનીની શિવ મહાપુરાણ કથાના ચોથા દિવસે ભક્તિભાવથી ભરપૂર શિવ પાર્વતી વિવાહના પ્રસંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શિવ મહાપુરાણની કથામાં ચોથા દિવસની ખાસિયત તરીકે શિવ પાર્વતીના દિવ્ય વિવાહનું આબેહૂબ ચિત્રણ કરી પરંપરાગત વાજિંત્રોના તાલે શિવનો વરઘોડો કાઢી શિવ ભક્તોનો આ મંગલમય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં આકાશથી ધરા પર ઉતરતી કૃપા જેવી ઉર્જાનો અનુભવ શ્રોતાઓએ કર્યો હતો। આ પાવન પ્રસંગમાં દમણના અપ્પુભાઈ પટેલ અને પ્રકૃતિબેન પટેલે શિવ પાર્વતીનું રૂપ ધારણ કરી ધન્યતા અનુભવી હતી। ભૂદેવો કશ્યપભાઈ જાની અને અનિલભાઈ જોશીએ શિવ પુરાણ કથા અનુસાર શિવ પાર્વતીના વિવાહ સંપન્ન કરાવ્યા હતા। આ પ્રસંગે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ભિલાડના ગજાનંદ મહારાજ તેમજ ભૂદેવ ગુણવંતભાઈ જાનીએ વિશેષ ઉપસ્થિત રહી શિવ કથાના મુખ્ય મહાત્મય અને શિવ પાર્વતીના જીવન મૂલ્યોને પ્રકાશિત કર્યા હતા। નમઃ શિવાય। સૌપ્રથમ પ્રગટ પ્રગટેશ્વર દાદાના ચરણોમાં મારા કોટી કોટી વંદન। સદગુરુ દેવ દાદાજી તથા માતાજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન। આજ રોજ પ્રગટેશ્વર દાદાના 41મો પાટોત્સવ નિમિત્તે અહીં ચાલી રહેલી શિવ કથાના યુવા કથાકાર શ્રી અજયભાઈ દ્વારા અહીં ખૂબ સારી રીતે સતી અને મહાદેવનો પ્રસંગ સમજાવવામાં આવ્યો અને શિવ પાર્વતીના વિવાહનો પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। આ શિવ પાર્વતીના વિવાહમાં સૌ ભક્તોએ ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવ્યો અને આ ધામમાં પ્રગટ પ્રગટેશ્વર ધામમાં ખૂબ જ ભક્તોની ભીડ લાગી હતી। પ્રગટેશ્વર દાદાના ચરણોમાં અને મને આજે 24 તારીખે શિવકથા ચાલે છે। શિવકથાના ભૂદેવ અજયભાઈ જાની અને અહીંના સમગ્ર પરિવાર એનો લાભ લેવા માટે આવે છે। શિવકથા કલ્યાણકારી છે। શિવકથા સાંભળવાથી પુણ્યનો ઉદય થાય છે અને શિવકથા એવી છે કે કોઈ પણ સમાજને અલગ કરતી નથી। નાનામાં નાના છંડવાયેલા ગરીબ એવા પણ વ્યક્તિને સાથે લઈને ચાલનારી શિવકથા છે અને એમાં હું પોતે મારું એક વાક્ય છે, એક પિતા સત્પરિવાર, કોઈ જ્ઞાતિ જાતિનો ભેદ રાખતો નથી। અહીં શિવકથા સાંભળવાને શિવકથાનું મૂલ્ય એટલું છે એટલે શિવપાનું હરરોજ એક પુરાણ જે આવે તેના બધા નામો લખી એને ચિઠ્ઠી ઉછાળવા આવે છે। ચિઠ્ઠીમાંથી જેનું નામ નીકળે થાય છે અને તેની સાથે વૃક્ષોનું જતન કરવા માટે આ ધરતીને પણ સુશોભિત બનાવવા માટે અને ઓક્સિજન તમામ આયુર્વેદિકની દવા પણ કામ આવે એવું બીલીનું ઝાડ છે। એ બીલીના ઝાડને પણ અમે અહીં ચિઠ્ઠી ઉછાળી વિતરણ કરીએ છીએ। આ પદ્ધતિએ અમારી શિવકથા ચાલે છે અને ગઈકાલે અહીં કેટલી બધી વિદ્યાબેનોને આવેલી વિદ્યાબેનોના ધામડાનું પણ વિતરણ થઈ જાય છે। એટલે શિવકથા એ શિવની પૂજાની સાથે સમાજની સેવા પણ અહીં ચાલી રહેલી છે અને એની અંદર દૂર દૂરથી લોકો આવે છે। અરે કાશી ક્ષેત્રથી પણ આવ્યા છે, રામેશ્વરથી પણ આવ્યા છે, વિવિધ જગ્યાથી આવીને લોકો લાભ લે છે। અહીં દાન પુણ્ય મેળવવાની કોઈ અપેક્ષા રાખતી નથી અને કોઈ અમારી માગણી પણ નથી અને સ્વયં થાય તે સત્ય। તેમ છતાં આ કાર્યક્રમના અંદર પૈસાની જરૂર પડે પણ અહીં સ્વયં જ થાય છે। અહીં રસોડું ચાલે છે, સ્વયં જ થાય છે અને આ સ્વયં થાય તે સત્ય એવું માનવું છું। અને આજે એક ખબર પડી, દેશના માજી વડાપ્રધાન મનમોહન સિંહ શરીર છોડી દીધું ત્યારે આત્માને દુઃખ થાય એવો પવિત્ર મહાન આત્મા આ પૃથ્વી પર ભારત દેશની અંદર હતો અને એની મૃત્યુ થાય ત્યારે સૌને દુઃખ થાય અને એના આત્માને પરમાત્મા શાંતિ આપે, સમાજ શાંતિ આપે, લોક શાંતિ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। હિતેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, ખેરગામ।